સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના ધણીધર તાલુકા મથક ખાતે આજે કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના ટોચના નેતાઓ અને ડેલિગેશન દ્વારા પહેલા ધણીધર ભગવાનના દર્શન કરી સભા યોજી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જ્ઞાનીબેન ઠાકોરનો ભાજપને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે કોંગ્રેસ સત્તા માટે નહીં, સેવા માટે સમર્પિત છે. ભાજપના નેતાઓ કહે છે કે અમે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું, પરંતુ હું ધણીધરના ધામથી એમને ચેલેન્જ આપું છું. આ દેશમાંથી અંગ્રેજોને હાંકલ્યા હોય તો તે કોંગ્રેસે ભાજપની સાથ ભેટી આવતી રહેશે, છતાં કોંગ્રેસને કોઈ નેસ્ત નાબૂદ કરી શકશે નહીં. કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જ્યારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી છે કે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હોય કે અમે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું, ત્યારે આજે હું ધણીધરના ધામમાંથી એમને ચેલેન્જ કરું છું કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે, તમારી હાથ ભેટી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી ગઈ. તો બીજી બાજુ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ભાજપ સરકાર બિહારની બહેનોના ખાતામાં 10,000, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાડલી બહેનના મદદ કરે, પણ મોંઘવારીનો માર સહન કરી રહેલ ગુજરાતની બહેનોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઠેગો બતાવે છે. એક બાજુ ગુજરાતની બહેનો જે મારા ભાઈને ગમે ત્યારે જરૂર પડે તો પત્ર લખજો એવું કહેવાવાળા નરેન્દ્રભાઈ મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન થયા. બિહારની બહેનોને એના ખાતામાં 10,000 રૂપિયા મળે છે. મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય ત્યાં લાડલી બહેનોના નામે બહેનોને ભાજપની સરકાર મદદ કરે છે, પણ મોંઘવારીનો માર સહન કરી રહેલી ગુજરાતની બહેનોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ઠીંગો બતાવે છે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, સુભાષિનીબેન યાદવ, શ્રીનિવાસજી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મુકુદ વાસનિક, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ વાવ, ભાભર, સુઈગામ અને ધણીધર તાલુકાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વડગામના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓ સાથે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે દારૂ અને ડ્રગ્સના દૂષણ અંગે રજૂઆત કરી હતી. યે ન્યૂઝ ઇન્ડિયા મીડિયા સાથેની વાતચીતમાં મેવાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય અને રાજ્યના પોલીસ વડાના કથિત રહેમનજર હેઠળ થરાદમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે છે. શિવનગરની મહિલાઓએ ફરિયાદ કરી હતી કે તેઓ દારૂના દૂષણથી પરેશાન છે. મહિલાઓએ પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી કે પોલીસની મિલીભગતને કારણે બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હોમ ડિલિવરી પણ થાય છે. આ ઉપરાંત બેફામ રીતે ડ્રગ્સ, ગાંજો અને ચરસ પણ વેચાઈ રહ્યા છે. જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી કે ટૂંકા સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે અને મહિલાઓને ફરી ફરિયાદ કરવા આવવું પડશે નહીં. જો કે જિગ્નેશ મેવાણીએ ચેતવણી આપી હતી કે જો ફરીથી અહીંયા આવવું પડશે તો તેઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને કોઈને સસ્પેન્ડ કરાવ્યા વગર પાછા નહીં ફરે. તેમણે થરાદની જનતાના જનસમર્થનનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે શિવનગરનો દરેક વ્યક્તિ તેમની સાથે લડવા તૈયાર છે. ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે, રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે. ગુજરાતની અનેક હજારો બહેનો, હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે, વિધવા થઈ રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું, રેલીનું પ્રસ્થાન કર્યું. એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ. પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે. ફક્ત અડ્ડા નહીં
થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી. ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે. રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે. તો એમને કહેવા માગું છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો. તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે. હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે. ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ. કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું. અને થરાદની જનતાનું મને જનસમર્થન છે. શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે. અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાંજો ચરસ પણ બંધ થવા જોઈએ. મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી, આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે. એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિગ્નેશભાઈને તમારામાંથી કોઈને નહીં આવવી પડે, હું બાંહેધરી આપીશ. તમે બધા મરી જજો. એવી 100% તમારી અપેક્ષા છે ને 100% પૂરી થશે, બરાબર? હું અહીંયા જ છું, તમારી વચ્ચે જ છું. તમારી ઓફિસ, તમારી બાજુમાં જ મારી ઓફિસ છે, બરાબર? જરૂર પડે તો હું તમારા વિસ્તારમાં આવીશ. તમારામાંથી કોઈ પણ બહેનો, કોઈ પણ ભાઈઓ ગમે ત્યારે મળી શકે છે. તમારી રજૂઆત મુજબ 100% કામગીરી થશે. મારી ફરજ છે અને થશે 100%. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર એસઓજીની ટીમે વહેલી સવારે છાપો મારી મહત્વપૂર્ણ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી વિસ્તારના સ્થાનિકોમાં ફેક્ટરી વિશે શંકા વ્યક્ત થતી હતી, પરંતુ કોઈ પગલાં ન ભરાતા આજે એસઓજીની ટીમે રેડ કરતા હડકંપ મચી ગયો હતો. દરોડા દરમિયાન ટીમે અંદાજિત 500 કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ ઘી માનવ આરોગ્ય માટે જોખમી હોવાની આશંકા છે. એસઓજી દ્વારા તમામ મુદ્દાને સીલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ફેક્ટરી ઘણા સમયથી ધમધમતી હતી, છતાં જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા હવે તેમના કામકાજ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. એસઓજીના સૂત્રો જણાવે છે કે રેડ બાદ વધુ મુદ્દામાલ, કેમિકલ્સ તથા સંડોવાયેલા આરોપીઓ અંગેની વિગત આગામી કલાકોમાં બહાર આવશે. તપાસ વિસ્તૃત સ્તરે હાથ ધરવામાં આવી છે તથા ફેક્ટરીના સંચાલકોની ધરપકડની પ્રક્રિયા પણ ચાલુ છે. સ્થાનિકોમાં કાર્યવાહીથી રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે કડક પગલાંની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્લ્ડ બોક્સિંગ કપમાં ગતરોજ ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ગ્રેટર નોઈડામાં આયોજિત ટુર્નામેન્ટમાં ભારતે 9 સુવર્ણ, 6 રજત અને 5 કાંસ્ય પદક સાથે કુલ 20 પદકો સાથે તેમના અભિયાનને સમાપ્ત કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં મહિલા બોક્સર્સના પંચમાં દમ જોવા મળ્યો હતો. ભારતીય મહિલા બોક્સરે 7 સુવર્ણ પદક પોતાના નામે કર્યા હતા, તો પુરુષ વર્ગમાં ભારતના નામે 2 सुवर्ण पदक रहा था. इस गोल्ड की बहुत ज्यादा जरूरत थी मुझे, क्योंकि सिल्वर आया था और हारी भी 3-2 से थी. सर, जो फाइनल फाइट थी वो मेरी उज्बेकिस्तान की बॉक्सर के साथ थी. मेरी इसके साथ क्वार्टर फाइनल्स लिवरपूल में भी हुई थी, उज्बेकिस्तान की जो बॉक्सर है. और ये मुझसे लंबी थी काफी, क्योंकि मुझे ज्यादातर आदत है या तो मेरी जितनी हो या मुझसे छोटी हो, बट शी वॉज टॉलर देन मी, सो इट्स ऑलवेज डिफिकल्ट टू प्ले विद हर. सो लेकिन जो मेरी आज की फाइट थी वो मुझे मेरी लिवरपूल वाली फाइट से भी बहुत अच्छी लगी थी. So I was really happy to win today's final match in front of the home crowd. I'm really happy that finally after a very long break I could again start my golden journey. तो ऐसे ही मैं आगे मेहनत करते रहूं और ऐसे ही कोशिश करूंगी कि मैं गोल्ड मेडल जीत कर देश का नाम रोशन करते रहूं. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના શિનોર વિસ્તારમાં વેપારીને તાંત્રિક વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સંપૂર્ણ કિસ્સો સુનિયોજિત ગઠજોડ દ્વારા અમલમાં મુકાયો હતો. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યા મુજબ શિનોરના વેપારીને એક ટોળકીએ ખાસ તાંત્રિક વિધિ વડે પૈસા ડબલ કરીને આપવાનો પ્રલોભન આપ્યો હતો. વેપારીએ આ વાત પર વિશ્વાસ રાખતા 30 લાખ રૂપિયા આરોપીને સોંપ્યા હતા, પરંતુ વિધિનો ઢોંગ કર્યા બાદ આરોપીઓ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી। આ છેતરપિંડી કિસ્સામાં સિનોર પોલીસ સ્ટેશનના એએસઆઈ કંચન રાઠવા જાતે જ આરોપી તરીકે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। પોલીસ બળની વરિષ્ઠતા સાથે જોડાયેલા અધિકારી દ્વારા આ પ્રકારના ગુનાના સંડોવણી સામે આવતા વિભાગે તરત જ કડક પગલાં લીધા છે। એએસઆઈ કંચન રાઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધમાં ગુનાહિત કાર્યવાહી ચાલી રહી છે। પોલીસે આ સમગ્ર ગૂંચવણમાં સામેલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસ મુજબ ટોળકી લાંબા સમયથી આવી પ્રકારની ઠગાઈ કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટનાએ સ્થાનિક વેપારીઓને નાગરિકોમાં ચકચાર મચાવી છે। પોલીસ વિભાગે નાગરિકોને અંધશ્રદ્ધા અને ડબલ મની જેવા પ્રલોભનોથી દૂર રહેવાની તથા આવા કોઈ શંકાસ્પદ લોકો નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। જાદુ બાબતની એક ફરિયાદ દાખલ થઈ હતી। એ ફરિયાદની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું। આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે, તેને એક બાબા મળ્યા છે, તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે। એમના દ્વારા ટૂંકા સમયની અંદર 10 વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે। જાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે। તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે। તે બાબતના 30 લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઇસમને કોન્ટેક્ટ કરે છે અને 8 તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર થઈ છે। આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું। ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે। એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે। 8મો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે, એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે। ટોટલ મુદ્દામાલમાં ગયેલ 30 લાખ રૂપિયા પૈકી તમામ 100% રિકવરી શિનોર પોલીસ દ્વારા આ કેસની અંદર કરવામાં આવી છે। દિલ્હીમાં તાજેતરમાં થયેલી કાર બ્લાસ્ટ આતંકવાદી ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે। દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। દિલ્હી કાર બ્લાસ્ટને લઈને સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર છે। સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે। છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પાડોશી દેશોમાં રહે છે કે કેમ, પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ સામેલ છે। પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઇલ નથી, પરંતુ તેના આરોપીઓના જીવનના દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે। આ 5 પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્રિત કરે છે। ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ શહેર અને રાજ્યની સુરક્ષા માટે જોખમી હોય તેવા તત્વોને શોધવા માટે છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે 6 પ્રકારના ગુનાઓ પર ફોકસ રાખવામાં આવ્યું છે। સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે દિલ્હી બ્લાસ્ટ બાદ 100 કલાકના ટાર્ગેટ રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે। 700થી વધુ ડોઝિયર તૈયાર થઈ ચૂક્યા છે। ખાસ કરીને 2002માં સિમી કેસ અને 2008ના અમદાવાદ સુરત બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા તત્વો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। જે આરોપીઓ વોન્ટેડ છે તેમના ફોટા AI સિસ્ટમમાં નાખવામાં આવ્યા છે।
આમ સુરત પોલીસ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, ઉપચાર કરતા સાવચેતી ભલીના સિદ્ધાંત પર કામ કરી રહી છે. આરોપી ક્યાં રહે છે, શું કરે છે, કોને મળે છે અને તેની આવક શું છે, આ તમામ માહિતી એકત્રિત કરીને ભવિષ્યના કોઈપણ સંભવિત ખતરાને ટાળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. दिल्ली बम ब्लास्ट के बाद गुजरात सरकार के गृह विभाग की सूचना से डीजी साहब ने एक 100 घंटे की एक ड्राइव रखी है, जिसमें हम लोग ATS के संकलन में रह के ऐसे व्यक्ति जो लगभग पिछले 30 सालों में जो ब्लास्ट के गुने में, जो एक्सप्लोजिव के गुने में पकड़े जा चुके हैं, उनका हम लोग एक डोजियर बना रहे हैं. और अभी शहर में 2400 जितने लोग हाजिर हैं उनके लिए हम लोगों ने एक डोजियर बनाया है. उस डोजियर में इनके पूरे लेटेस्ट फोटोग्राफ्स, हर एंगल से फोटोग्राफ्स, इनके अभी हुलिया कैसा दिखता है, ये अभी कर क्या रहे हैं, इनके एड्रेसेस क्या हैं, बिजनेस क्या है, इनके सागरित कौन कौन से हैं. तो इस तरह के बहुत सारे चीज़ों को लेके बहुत एक एक डिटेल लेके जो 5 पेज का एक डोजियर तैयार हम लोग कर रहे हैं. उस डोजियर में इनकी एक एक चीज़ सुबह से लेकर रात तक की पूरी इनकी नित्य क्रिया वो हम लोग उसके ऊपर रखेंगे और मॉनिटर करेंगे.